હાય મિત્રો, જીપીએમ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો કુંજ ઓટોમાં અત્યારે આ હોન્ડા લીવોનું કામ ચાલુ છે। મિત્રો આમાં છે તે હેડલાઇટનો લેમ્પનો પ્રોબ્લેમ હતો કે હેડલાઇટ ગાડી ચાલુ કરો અને હેડલાઇટ ચાલુ કરો એટલે માત્ર 15 થી 20 સેકન્ડમાં છે તે આ લેમ્પ ઉડી જતો હતો। એટલે કસ્ટમરે મને કીધું હતું કે આનું વાયરિંગ ચેક કરી લેજો। અને જો કે આપણને ખબર જ હોય છે કે ભાઈ વાયરિંગના 99% વાયરિંગનો પ્રોબ્લેમ હોતો જ નથી। જ્યારે આ કસ્ટમરનો આ ઓલરેડી જે ગાડીમાં લેમ્પ નાખેલો હતો એ છે જે ઉડી ગયેલો છે। તેમજ આ છે તે મારો ટેસ્ટિંગ લેમ્પ છે। મિત્રો જ્યારે મેં આનો ફોલ્ટ ચેક કર્યો એટલે જે આ આરઆર યુનિટ કોઇલ આવે છે તેમાં ફોલ્ટ હતો। એનું કારણ હતું મિત્રો, જો આ આરઆર યુનિટ છે તે શોર્ટ થઈ ગયું હતું એટલે છે તે લેમ્પને ડાયરેક્ટ પાવર આપતી હતી એટલે છે કોઇલ છે પાવર ડાયરેક્ટ થતો હતો એટલે લેમ્પ ઉડાડી દીધી હતી। એટલે આપણા આરઆર યુનિટ કોઇલ છે તે નવી નાખી દીધી છે ને પેલી જૂની છે। હવે આમાં આ પ્રોબ્લેમ નહીં થાય। આ છે તે જૂની કોઇલ છે, તેમજ આ લેમ્પ છે તે પણ જૂનો છે ને અત્યારે જે લેમ્પ નાખ્યો છે તે નવો નાખ્યો છે ને। મિત્રો હું તમને ગાડી સ્ટાર્ટ કરીને બતાવી દઉં છું કે હવે છે લેમ્પ છે તે ઉડશે નહીં। મિત્રો ગમે તેટલો રેસ આપો હવે આ લેમ્પ ઉડશે નહીં। જ્યારે કસ્ટમર હવે મને એવું કીધું હતું કે આમાં વાયરિંગનો પ્રોબ્લેમ છે, તમે વાયરિંગ ચેક કરી લેજો। પણ તમને પણ હું કહી દઉં છું કે ઘણી વખત એવું નથી હોતું કે વાયરિંગનો પ્રોબ્લેમ હોય છે, માત્ર અમુક દા હોય છે કે કોઇલ પણ શોર્ટ થઈ ગઈ હોય છે। અને આ પ્રોબ્લેમ જ્યારે લેમ્પનો થાય છે કે લેમ્પ ઉડાડી દે છે ત્યારે 99% રેક્ટિફાયર કોઇલ જ ગઈ હોય। એટલે આ કોઇલ તમારે પહેલાં ચેક કરી લેવાની, પછી જ વાયરિંગનો પ્રોબ્લેમ જોવાનો।